વકીલ સાહેબ છે, પીડિતો જે છે, કેટલા મોટા મોટા કેસ જે એની માટે ગોવિંદભાઈ હર હંમેશ પોતે ઉભા હોય છે. છેલ્લા 10 વર્ષથી અડીખમ ગોવિંદભાઈ આ કેસ માટે લડી રહ્યા છે. હાલમાં પણ એમણે એમના મુખે કહેશે કે ભાઈ આ જજમેન્ટને એ કઈ રીતે આગળ લઈ જશે, શું કામગીરી કાર્યવાહી થશે એ બાબતે. ગોવિંદભાઈ, જ્યારે અપીલ કરવાની હોય ત્યારે ચુકાદાને વધારે ક્રિટિસાઇઝ ના કરવા જોઈએ, પણ આ જે જજમેન્ટ આવ્યું છે એ જજમેન્ટમાં જોતા 40 આરોપીઓ હતા, એમાંથી ફક્ત 5 આરોપીઓને સજા કરવામાં આવી છે. એટલે ભવિષ્યમાં અત્યારે હાલમાં અમે જે કરી રહ્યા છીએ એ બહુ ઝીણવટપૂર્વક જજમેન્ટનો અભ્યાસ કરી રહ્યા છીએ, અને હાલના તબક્કે 2 વસ્તુ અમને દેખાઈ આવે છે. એક તો અમે જે અપીલ કરવાના છીએ એ અપીલ કરવાના છીએ કે જે લોકોને છોડી મૂક્યા છે એની એક અપીલ, અને બીજી સજામાં વધારો કરવામાં આવે, કેમ કે 5 વર્ષની સજા કરી છે, જ્યારે 307 જે કલમ હતી એમાં 10 વર્ષથી વધુ સજાની જોગવાઈ છે. એટલે આ બંને અપીલો અમે ચુકાદાનો વિગતવાર અભ્યાસ કરીને કરીશું. ખાસ કરીને આજે એ વાત આપણે કહીએ અને મૂળ જે ન્યાયની હકની અધિકારની આપણી લડાઈઓ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે જે આપણે એને સંવિધાન આપ્યું છે, જો તેના માધ્યમથી લડતા હોય તો આ ઉના કેસના અંદર જે 11 દીકરાઓએ લગભગ દવા પીધી, આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી 23 લોકોએ, અને એમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું. તો એક બીજો બનાવ પણ હતો જે અમરેલીની અંદર એક આપણા સમાજના આંદોલનકારી નેતા કાંતિભાઈ વાળા, જે આ આંદોલનના ભાગરૂપે લડત લડી હતી, અને તેની અંદર તેમને એક બનાવ એવો બન્યો કે એ પોલીસ પડી ગયા અને એના માથામાં ભાગ વાગ્યો, અને એ ઈજાના સંદર્ભે એમના પણ પર ફરિયાદ દાખલ થઈ હતી. તેમણે લગભગ 9 વર્ષ સુધી જેલના સળિયાની પાછળ રહ્યા. જ્યારે ઉનાના પીડિતોની આટલી મોટી ઘટના આખા દેશના અને દુનિયાના લોકોએ જોઈ, તે છતાં દુઃખની વાત એ છે કે માત્ર 5 વર્ષની સજા આ આરોપીઓને કરવામાં આવી. જ્યારે અત્યાચારના મુદ્દા ઉપર લડવાવાળો સમાજ આ રોડ અને રસ્તા ઉપર આ હક અધિકારની લડાઈ લડતો હોય તો પણ દલિતો ક્યાંક ને ક્યાંક જેલના સળિયાની પાછળ ધકેલવામાં આવે છે. આ ખૂબ દુઃખની વાત છે. કહેવાતા રાજકારણીઓ જે MP અને MLA છે આપણા સમાજના, દરેક પાર્ટીના 1-2 જણા બોલે છે, બાકી બધાને સાપ સૂંઘી ગયો એમ પોતે મુખ પ્રેક્ષક બનીને જોવે છે. 6 લાખની આવક મર્યાદાની જે વાત આવી ત્યારે મોટા હોર્ડિંગ પોસ્ટર અને બેનરના માધ્યમથી આખા ગુજરાતને ગાંડું કર્યું. ત્યારે હું એમને બી કહું છું કે રાજકીય પાર્ટીના જે દલાલી કરનાર લોકો છે, જે આવા 10 કાંડ, જે ઉનાકાંડ, થાનગઢ કાંડ, અને કોઈ પણ પીડિતોને ન્યાય નથી મળ્યો. આપણે જોઈએ ગાંધીનગરની અંદર તમામ પરિવારો આજે હાજર, એમની આપવીતી કહે છે આપણું લોહી ઉકળી ઉઠે છે. આવી પરિસ્થિતિ આ સમાજની છે. એટલે બાબા સાહેબની રિઝર્વેશનના ભોગે રાજ કરનાર જે પાર્ટીના લોકો છે, જે પાર્ટીના એજન્ટો બનીને બેઠા છે, તેને પણ જાગવાની જરૂર છે. જય ભીમ, જય ભારત. જય ભીમ, નમો બુદ્ધાય. મિત્રો, 11 જુલાઈ 2016 ના રોજ ગુજરાત રાજ્યની અંદર ઉના શહેર છે, એની બાજુમાં મોટા સમઢિયાળા ગામ છે, ત્યાં આપણા દલિત ભાઈઓ ઉપર અમાનુષી અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો, અને એ ચકચારી આખા ભારત દેશની અંદર એ કાંડ છે એ પ્રખ્યાત થયો હતો. તો 2016માં જે ઘટના બની હતી એનો લગભગ બધાને ખબર છે કે શું હતું. તો એનો ચુકાદો છે ને એ 17 માર્ચ 2026ના રોજ આવ્યો. તો તમે જુઓ ને તો એ સમયે જયારે આ ઘટના બની હતી ત્યારે છાપા, મીડિયા અને રાજકીય લોકો પણ એમાં ત્યાં આવ્યા હતા, અને ખૂબ આખા દેશની અંદર એ ચકચાર જાગી હતી. તો એ જયારે ચુકાદો આવ્યો ને ત્યારે આપણને થોડુંક આશ્ચર્ય થાય, અને ખરેખર એ જે ઘટના બની હતી એના દ્રશ્યો જોયા આપણે, જેમને જોયા હશે અથવા તો હજી પણ એમ સોશિયલ મીડિયામાં એ તમને દ્રશ્યો જોવા મળશે, તો જોઈને પણ આપણે વિચલિત થઈ જઈએ કે આવી રીતે એક માનવી ઉપર એક માનવી કેવી રીતે અત્યાચાર ગુજારી શકે? શું એનામાં કોઈ સંવેદના હશે જ નહીં? તો આ જે ઘટના બની ને એનો ચુકાદો છે એ શું આવ્યો છે, અને એ થોડુંક કેસ વિશે આપણે વિગત જાણી લઈએ, ચુકાદા વિશે. તો 2016ના બહુચર્ચિત ઉના દલિત અત્યાચાર કેસ અંગે ગીર સોમનાથ જિલ્લાની વેરાવળ સેશન કોર્ટે માર્ચ 2026માં પોતાનો ચુકાદો આપ્યો. એમાં કોર્ટે જે ચુકાદો આપ્યો ને એની મુખ્ય જે થોડીક વિગત છે ને આ છે
ફક્ત 5 આરોપીઓ દોષિત જાહેર થયા. અદાલતે આ કેસના મુખ્ય 5 આરોપીઓ જે રમેશ જાદવ, રાકેશ જોશી, પ્રમોદ ગોસ્વામી, નાગજી રાયબ અને બળવંત ગોસ્વામીને પૂર્વ નિયોજિત હુમલો કરવા બદલ દોષિત ઠેરવ્યા છે અને એને 5 વર્ષની સખત કેદ 5 વર્ષની સખત કેદ વિચાર કરજો. આ પાંચેય દોષિતોને એટ્રોસિટી એક્ટ, SC/ST એક્ટ તેમજ ભારતીય દંડ સંહિતા IPC ની વિવિધ કલમો હેઠળ 5 વર્ષની સખત કેદની સજા અને પ્રત્યેકને 5,000નો આર્થિક દંડ ફટકાર્યો. જોકે બચાવ પક્ષના વકીલોએ જણાવ્યું હતું કે આ જે આરોપીઓ છે ને એ અગાઉ કાચા કેમના કેદી તરીકે જેલમાં સજા ભોગવી ચૂક્યા છે. એટલે હવે તો 5 વર્ષ મને સજા કાચા કામના કેદી તરીકે ભોગવી હોય તો એનો તો મુક્તિનો જે માર્ગ છે એ મોકળો બની જાય. 37 આરોપીઓ નિર્દોષ જાહેર, એટલે કે કેસની અંદર કુલ 42 આરોપીઓ હતા. તો પૂરતા પુરાવાના અભાવે 37 આરોપીઓને નિર્દોષ જાહેર કરીને મુક્ત કરવામાં આવ્યા છે. આ મુક્ત થયેલા લોકોમાં બેદરકારીના આરોપ હેઠળ જોડાયેલા 4 પોલીસ કર્મીઓનો પણ સમાવેશ થાય છે. અન્ય વિગત જોઈએ તો લાંબી કાનૂની પ્રક્રિયા દરમિયાન આરોપીઓ પૈકીના 1 પોલીસ કર્મી સહિત 2 વ્યક્તિનો મોત નીપજ્યા હોવાથી તેમની સામેની કાર્યવાહી તો બંધ થઈ જાય. જ્યારે 1 સગીર છે એટલે એના ઉપર અલગથી એનો કેસ ચાલે. તો એની સામે જે પીડિત પરિવાર છે એમનું જે વલણ એવું છે કે ભાઈ આ ચુકાદા બાદ મોટી સંખ્યામાં આરોપીઓ નિર્દોષ છૂટી જતા પીડિત દલિત પરિવારે અને દલિત આગેવાનોએ અસંતોષ વ્યક્ત કર્યો છે અને આ ચુકાદાને ગુજરાત હાઈકોર્ટમાં પડકારવાની જાહેરાત કરી છે. તો હતી કેસની વિગત. મિત્રો, આપણે અત્યારે મંગલ પાંડે હોલ જે નિકોલ ખાતે અમદાવાદમાં છે ત્યાં આપણે ઊભા છીએ. આપ જોઈ શકો છો, ખૂબ વિશાળ હોલ છે. ખૂબ મોટી સંખ્યામાં લોકો અહીંયા બેસી શકે એવી વ્યવસ્થા છે અને ખૂબ મોટું ડાયસ છે. તો ઉનાકાંડના 10 વર્ષ પછી પણ સરકાર હજુ આ મુદ્દા ઉપર પોતાનું સ્પષ્ટ વલણ કરતી નથી. જે તે આરોપી છે તેને માત્ર 5 વર્ષની સજા થાય, 40 જણા 43 જણામાંથી 5 જણાને સજા. આ કેવો ન્યાય! ઉનાએ આખા વિશ્વને હચમચાવી નાખ્યું એવી જોરદાર ઘટના બની હતી. દલિત અત્યાચાર મુદ્દે હાલ પણ હવે આગેવાનો બધા લડી રહ્યા છે, પોતપોતાની જગ્યાએ, પોતપોતાની રીતે, પોતપોતાની તાકાતથી. પણ આ વખતે ગુજરાતના તમામ આગેવાનો એક પ્લેટફોર્મ પર આવવાના છે અને આ કોઈ રાજકીય પ્રોગ્રામ નથી. આ એક સામાજિક મુદ્દો જે આપણો અસ્મિતાનો સવાલ છે, આપણા સ્વાભિમાનનો સવાલ છે. આપણા નવયુવાનોને એક વૃદ્ધને ઢસડીને ગાડીની પાછળ બાંધીને જ્યારે લઈ જઈ અને 10 વર્ષ પહેલા જે એક હીન કૃત્ય કર્યું હતું, જે માનવતાને શર્મસાર કરે એવું કૃત્ય હતું, તેને આખા સમાજે વખોડ્યું. અન્ય માનવતાવાદી સંગઠનો, લોકો, અન્ય સમાજના લોકોએ પણ આની ગહેરી નિંદા કરી હતી. તો આ 10 વર્ષ પછી ન્યાય ન મળવાના કારણે, અપૂરતો ન્યાય મળવાના કારણે આપણે કોર્ટનું સન્માન કરીએ છીએ. પણ જે રીતે આ ઘટના બની હતી તેને સંદર્ભે જે રીતે તેની ન્યાયની જે આશા હતી તે આપણને મળી નથી. તો આગલી રણનીતિ કાયદાકીય શું હોઈ શકે તેના માટે સમાજના તમામ લોકોને આહવાન કરીએ છીએ કે ખૂબ મોટી સંખ્યામાં આપ નિકોલ ખાતે અમદાવાદમાં આ હોલની અંદર જે પ્રોગ્રામ છે તેમાં પધારો. જય ભીમ, જય ભારત.